વાત કરીએ હવે કોચિંગ સેન્ટર્સની મનમાની નહીં ચાલે। રાજ્યમાં કોચિંગ સેન્ટર માટે નવા નિયમો આવશે। સુપ્રીમ કોર્ટના હુકમને લઈને રાજ્ય સરકાર આ નવા નિયમો લાવશે। નવા નિયમોને લઈને શિક્ષણ વિભાગે સમિતિની રચના કરી છે। શિક્ષણ વિભાગે 8 સભ્યોની સમિતિની રચના કરી। ગુજરાત માધ્યમિક બોર્ડના ચેરમેનને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। સમિતિના સભ્યો આગામી સમયમાં નવા નિયમોનો મુસદ્દો તૈયાર કરશે। આ સાથે કાયદા મુજબ શાળા અને કોચિંગ સેન્ટર્સ એક જ સમયે ચાલી નહીં શકે। નવા કાયદા મુજબ તમામ કોચિંગ સેન્ટર્સની નોંધણી ફરજિયાત કરાશે। કોચિંગ સેન્ટર્સ વિદ્યાર્થીઓની ક્ષમતાને આધારે બેચ બનાવતા હોવાનું કોર્ટે નોંધ્યું હતું। આ પ્રકારની બેચને કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોવાનું પણ સામે આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં બનતા આપઘાતના બનાવ રોકવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની સરકારને નિર્દેશ આપ્યા હતા। 19/9/2025 રોજ રાજ્ય સરકારે આ એક કમિટી 8 સભ્યોની બનાવી હતી, જેમાં શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તરીકેની અધ્યક્ષની નિયુક્તિ આપેલી છે અને બાકીના શિક્ષણવિદોની 7 સભ્યોની નિયુક્ત કરીને 8 જણાની કમિટી આપેલી છે। કમિટીને એવું થાય કે અન્ય વિદ્વાન લોકોની પણ જરૂર છે, તો આમંત્રિત સભ્ય તરીકે પણ એમને આમંત્રિત કરીને એમના રાય લેવાશે। જ્યારે એ તમામ પ્રકારના રૂલ્સ અમને સોંપશે પછી એમના એક્ટ તરીકેનું વિદ્વાનો દ્વારા બનશે અને એક્ટ તરીકે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આગળ વધીશું। ગુજરાત સરકારે મોડે પણ મજબૂરીની અંદર આવા પ્રમાણે ગાઈડલાઈન બનાવવાનું શરૂઆત કરવાનું વિચાર્યું છે, પરંતુ જ્યારે તેઓ ગાઈડલાઈન બનાવી રહ્યા છે ત્યારે તે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે કે જે મોટી સંસ્થાઓ છે કે જેનું 5,000 10,000 કરોડનું ટર્નઓવર છે, એ લોકોને શિક્ષણ નિયમનમાં લાવવા માટે થઈને આ એક ગાઈડલાઈન લાવવામાં આવનાર છે, પરંતુ પાડાને વાંકે પખાલીને ડામ ના મળે અને નાના જે ક્લાસીસો છે અથવા તો નાના લોકો જે બેરોજગાર લોકો છે જેમને રોજગારી નથી મળી અને રોજગાર માટે ટ્યુશન કરી રહ્યા છે તેમને નુકસાન ના થવું જોઈએ।